We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Example છે an ISHB 300 at the rate 588 Newton per meter is to be used as a short column. Determine its compressive strength using Fe 540 steel with a design strength of Fy 410 megapascal. એક વસ્તુ અહીંયા નોટ કરવા જેવી છે, મને Fy ડાયરેક્ટ આપ્યો છે પણ કેટલો આપેલો છે 410 મેગાપાસ્કલ. અત્યાર સુધી તમે Fy કેટલો લેતા હતા 250 લેતા હતા, બરાબર? એટલે આ પોઈન્ટ અહીંયા ધ્યાનથી જોવાનો છે કે આવું કંઈક આપ્યું હોય તો કઈ રીતનું કરવાનું. આ એક્ઝામ્પલમાં ખાસા ટ્વિસ્ટિંગ છે એટલે ધ્યાનથી જોજો. સોલ્યુશન અહીંયા સ્ટાર્ટ કરીશું. જ્યાં ના ખબર પડે ત્યાં તરત પૂછજો. સેક્શન મને આપેલો જ છે ISHB 300 at the rate 588 ન્યૂટન પર મીટર. સેક્શન મને આપેલું જ છે એટલે આનો એરિયા હું લખી દઈશ. એરિયા A is equal to 7480 mm square. DF is equal to width of flange, that is 250 mm. Next છે thickness of flange, TF is equal to 10.6 mm. બીજું છે H, height H is equal to 300 mm. TW, thickness of web is equal to 7.6 mm. Capital R 11 mm. અને આના લીધે કરી અને મને બીજી બે પ્રોપર્ટી મળશે. તે small b is equal to BF by 2 is equal to 250 by 2 એટલે 125 mm. અને small d is equal to H minus 2 times TF plus R. અને એનો આન્સર આવશે H છે 300 minus 2 times TF ની વેલ્યુ છે 10.6 plus R ની વેલ્યુ 11 એટલે આમાં જ ફાઇન્ડ કરેલું આપણે. $256.8 mm. તો જે કરતા હતા એ સ્ટેપ, એમાં કોઈ જ ચેન્જ નહીં. મને સેક્શન આપેલો છે એટલે મેં એની પ્રોપર્ટી લખી દીધી. આના પછીનું સ્ટેપ પણ આપણે કરેલું જ છે, સેક્શન ક્લાસિફિકેશન. પણ આમાં ટ્વિસ્ટિંગ કયા છે તે સમજવાના છે. હવે સેક્શન ક્લાસિફિકેશન. અત્યાર સુધી તમારી પાસે FY 250 રહેતો હતો. હવે હું IS 800 2007 પેજ નંબર 18 ઉપર જાઉં તો પેજ નંબર 18 ઉપર મને અહીંયા નોટ નંબર 2 એમાં એપ્સિલન્ટ આપેલું છે. એપ્સિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 250 અપોન FY. અત્યાર સુધી FY 250 હતો તો 250 અપોન 250 1 થઈ જાય અને 1 નો રૂટ પણ 1 થઈ જાય. પણ આ કેસમાં મને FY ની કોઈક વેલ્યુ આપેલી છે અલગ, તો હું એપ્સિલન્ટ અહીંયા ફાઇન્ડ કરી લઈશ પહેલા તો. એટલે એપ્સિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 250 upon Fy whole raised to 0.5. તો 250 upon Fy ની વેલ્યુ છે 410 whole raised to 0.5 એટલે આ કંઈક મળે છે 0.781. આ એપ્સિલન્ટ ની વેલ્યુ મળે. ધેટ મીન્સ ફ્લેંજ ની લિમિટ કઈ થઈ જાય છે અને વેબ ની લિમિટ કઈ થઈ જાય છે તે સમજવાની વસ્તુ છે. ફ્લેંજ લિમિટ ની વાત છે. આનાથી વધારે ના થવું જોઈએ. આનાથી વધારે થાય છે તો સેક્શન ઇફેક્ટિવ નથી રહેતું. એટલે ફ્લેંજ લિમિટ that is 15.7 એપ્સિલન્ટ. તો કેમ 15.7 કઈથી લઈ લીધું સર? તો કે ફ્લેંજ માટે વાત કરીએ અહીંયા આઉટસ્ટેન્ડ એલિમેન્ટ ઓફ કોમ્પ્રેશન ફ્લેંજ, અને ફ્લેંજ માટે સેમી કોમ્પેક્ટમાં જુઓ વેલ્યુ કઈ છે 15.7 એપ્સિલન્ટ. સેમ વે વેબ માટે 42 એપ્સિલન્ટ થઈ જશે. ઓકે, અને એપ્સિલન્ટ ની વેલ્યુ મૂકીશું તો 15.7 એપ્સિલન્ટ ની વેલ્યુ છે 0.781
is equal to 12.26. આ ફાઇનલ લિમિટ, આનાથી આગળ જશે તો સેક્શન ઇઝ નોટ ઇફેક્ટિવ થઈ જશે. ઓકે, તો એવી જ રીતના વેબની પણ લિમિટ ફાઇન્ડ કરીશ. તો વેબ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 42 એપ્સિલોન is equal to 42 એપ્સિલોન ની વેલ્યુ છે 0.781 is equal to 32.80. તો આ બે લિમિટ મારે હવે ચેક કરવી પડશે સેક્શન ક્લાસિફિકેશનમાં, રાઈટ? તો ફર્સ્ટ ચેક કરીશું ફ્લેંજ માટે. તો ફ્લેંજ અને ફ્લેંજ માટે શું થઈ જશે? b/tf. તો b ની વેલ્યુ છે 125, tf ની વેલ્યુ છે 10.6. So 125 upon 10.6, that means 11.79, which is less than flange limit 12.26. 12.26, therefore okay, semi compact માં છે જ. હવે એવું ચેક કરીશ વેબ માટે. તો વેબ માટે d/tw. તો d ની વેલ્યુ છે 256.8 upon tw ની વેલ્યુ છે 7.6. તો આ હું મૂકું છું તો આન્સર મળે છે સમથિંગ 33.79, which is greater than 32.80, therefore not okay. અહીંયા આયા પાછા પ્રોબ્લેમ, અહીંયા not okay છે, that means section is not fully effective. તો આવા ટાઈમે શું કરવાનું તે જોઈશું નેક્સ્ટ માં. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લો. અત્યારે કોઈને ડાઉટ હોય અહીંયા સુધી તો પૂછજો. અચ્છા, હવે એટલું તો મને ખબર પડી ગઈ છે કે ફ્લેંજ જે છે તે તો ઓકે આવે છે, પણ વેબ જે છે તે નોટ ઓકે આવે છે. ધેટ મીન્સ જે વેબની લેન્થ છે એ લેન્થ મારે કંઈક વેબની હાઈટ સમથિંગ ઓછી કરી દઉં તો આ ઓકે આવી જાય. અહીંયા વેલ્યુ 256.8 ની જગ્યાએ વેલ્યુ ઓછી થઈ જાય તો આ વેલ્યુ પણ ઓછી થાય, અને આ વેલ્યુ ઓછી થાય તો 32.80 કરતા ઓછી થઈ જાય તો આ ઓકે આવી જાય, રાઈટ? એટલે મારે ચેન્જ ક્યાં કરવો પડશે? તો કે એની વેબમાં ચેન્જ કરવો પડશે. ઓકે, therefore to make the web semi-compact, let d/tw અમારે એઝ્યુમ કરવાનું d/tw. એક્ચ્યુઅલ d/tw કેટલું હોવું જોઈએ? તો કે 42 એપ્સિલોન જેટલું હોવું જોઈએ, આનાથી ઓછું હોવું જોઈએ. તો હું આને એઝ્યુમ કરું છું કે let d/tw is equal to 40 into એપ્સિલોન, રાઈટ? તો એ બટ નેચરલ આનાથી ઓછું થઈને જ આવી જશે. 42 એપ્સિલોન કરતા તો ઓછું હોવું જોઈએ, તો મેં એઝ્યુમ કર્યું એ 40 into એપ્સિલોન છે. ઓકે, તો આ tw જે અહીંયા ડિવાઇડ માં છે આમ જશે તો મલ્ટીપ્લિકેશન માં જશે. therefore small d is equal to 40 into epsilon into tw થઈ જશે આવું. હવે 40 એપ્સિલોન ની વેલ્યુ તો મારી પાસે છે જ 0.781, એ હું લખી દઉં છું, into tw એ 7.6 છે તો એ પણ લખી દીધું મેં. તો 40 into 0.781 into 7.6 એટલે 237.42 mm. આ મને નવો ડી મળ્યો. સમજો અત્યાર સુધી તમારી પાસે જે ડી હતો આ ડી કયો હતો? 256.8 હતો. એનાથી ઓછો ડી મને મળી ગયો છે. ઓકે, તો હવે આ ડી નો યુઝ કરીશ અને ઇફેક્ટિવ એરિયા હું ફાઇન્ડ કરીશ. એ કઈ રીતના તે સમજવાનું છે. હવે હું આ 237.42 અહીંયા મૂકીશ એટલે બટ નેચરલી 32.80 થી ઓછું થઈ જશે
ચેક કરવું હોય તો કરી લો 237.42 ડિવાઇડેડ બાય 7.6 એટલે 31.24 થઈને ઊભું થઈ જશે અને 31.24 is less than 32.80 that means it is okay પણ આના લીધે કરી અને મને આ d જે મેં ઓછો કર્યો છે સમજો એનાથી મને ઇફેક્ટિવ એરિયા અલગ થઈ જશે ચેન્જ થઈ જશે હમણાં ફિગર ડ્રો કરીને સમજીએ આપણે આ સમજો આઈ સેક્શન છે ઓકે હવે અહીંયા एक्चुअल डी તો કંઈક અહીંયાથી આટલો હતો एक्चुअल डी તો અહીંયાથી આટલું હતું જ બરાબર પણ મેં શું કર્યું આ ડી एक्चुअल કેટલો હતો સમથિંગ 256 એક હા 256.8 હતો રાઈટ આટલો ડી કેટલો હતો 256.8 પણ મેં નવો જે ડી ફાઇન્ડ કર્યો એ ડી કેટલો આવ્યો છે તો કે 237 એટલે આનાથી ઓછો તો સમથિંગ આટલી એની હાઈટ ઓછી કરી દઉં તો આ 256.8 માઈનસ સમથિંગ થઈ જશે એટલે મને આ નવો ડી અહીંયાથી આટલો પ્લસ અહીંયાથી આટલો એ મને 237.42 જેવું મળશે ઓકે તો એ કેવી રીતના ફાઇન્ડ થશે ઇફેક્ટિવ એરિયા તો ઇફેક્ટિવ એરિયા ફાઇન્ડ કરવા માટે મારી પાસે ટોટલ એરિયા તો હતો જ હતો ટોટલ એરિયા એ માઈનસ જે જૂનો ડી હતો એ ડી ઇન્ટુ થિકનેસ ઓફ વેબ TW આ જે ડી હતો તે આટલું ટોટલ આ તો એરિયા હતો જ મારી પાસે સમજો ટોટલ એરિયા એમાંથી આ ડી ઇન્ટુ TW આ થિકનેસ ઓફ વેબ આટલું આખું માઈનસ કરી દઉં છું અને નવો ડી ઇન્ટુ TW એડ કરી દઉં છું એટલે મને નવો ઇફેક્ટિવ એરિયા મળી જશે તો ટોટલ એરિયા કેટલો હતો 7480 માઈનસ સ્મોલ ડી આ સ્મોલ ડી જે માઈનસ કરવાનો તે પહેલાનો જે ડી ડેપ્થ હતી તે 256.8 into TW and that is TW હતું 7.6 પ્લસ નવો ડી જે મેં અહીંયા ફાઇન્ડ કરી લીધો છે 237.42 into TW અને TW છે 7.6 તો મને નવો ઇફેક્ટિવ એરિયા સમથિંગ મળે છે 7332.71 mm સ્ક્વેર ક્લિયર હવે આ ઇફેક્ટિવ એરિયા મળ્યો તો છેલ્લું સ્ટેપ કયું આવ્યું મારે જોઈએ છે કોમ્પ્રેસિવ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે PD is equal to AE into જો કોલમની લેન્થ કે મને કન્ડિશન કેવું કશું આપ્યું નહીં આપ્યું એટલે AE into FY સિમ્પલ તો AE જે મેં અહીંયા ફાઇન્ડ કરી લીધું છે એ છે 7332.71 અને FY મને આપેલો છે 410 એટલે મને PD ની કઈક વેલ્યુ મળે છે 3006411 ન્યૂટન therefore PD is equal to 3006.41 કિલો ન્યૂટન આ ફાઇનલ આન્સર બોલો કોઈ ડાઉટ છે અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો મને પૂછો હવે કોઈ ડાઉટ નહીં અહીંયા એક્ઝામ્પલ તમારો પતે છે તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે જુઓ ડિટરમાઇન ઇટ્સ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને મેં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અહીંયા ફાઇન્ડ કરી લીધી ઓકે